દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ઝઘડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલાઓ અને બાળકીઓના શોષણ અને તેની હત્યાના વધતા જતા બનાવ બાબતે આવેદનપત્ર પાઠવ્યું। આવનાર નવરાત્રી તહેવારમાં તથા સ્કૂલ કોલેજોમાં આવી ઘટનાઓ અટકાવવા મહિલા સુરક્ષા વધારવાની માંગણી કરવામાં આવી। ઝઘડિયા તાલુકો કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં મહિલાઓ અને બાળકો સાથે બળાત્કાર, છેડતી, ઘરેલું હિંસા અને હત્યાના વધતા જતા બનાવ બાબતે રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડિયા પ્રાંત અધિકારીને ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજભાઈ વસાવા, નટુભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર, સરફરાજ શેખ, ધર્મેન્દ્ર સોલંકી, સદ્દામભાઈ ચૌહાણ, સતીશભાઈ વ્યાસ, કનુભાઈ પરમાર, મુનીરભાઈ સહિત ઉપસ્થિત રહીને પાઠવવામાં આવ્યું। સમિતિ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપની સરકાર મહિલાની સુરક્ષા અંગે તદ્દન નિષ્ફળ નીવડી છે અને નેશનલ ક્રાઇમ બ્યુરો રેકોર્ડ બ્યુરોએ ઘરેલું હિંસાના કેસો મુજબ દર વર્ષે 7 થી 8,000 કેસો નોંધાય છે અને ઘણા એવા બનાવો હશે કે જે નોંધાતા પણ નહીં હોય, પરંતુ કારણ ફક્ત ગુનેગારોમાં કાયદા વ્યવસ્થા અંગે કોઈ ડર રહ્યો નથી। ગુજરાતમાં પ્રતિદિન મહિલા બળાત્કારનો ભોગ બને છે। પાછલા 4 વર્ષોમાં હજારો બળાત્કારના કેસો નોંધાયા છે। સામૂહિક બળાત્કારના પણ કેસો નોંધાયા છે। હાલમાં બનેલી ઘટનાઓ જેવી કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી શાળાના આચાર્ય દ્વારા 6 વર્ષની બાળકીનો રેપ વિથ મર્ડર કરવામાં આવ્યું અને રાજકોટના આટકોટ ખાતે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, જેમાં ભાજપના પદાધિકારીની સંડોવણી ખુલી છે અને વડોદરા જિલ્લા નજીક આવેલા અનગઢ ગામના ભાજપના કાર્યકરનો પરિણીતા ઉપર બળાત્કાર અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાસે પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। આવી તમામ બનતી ઘટનાઓ આરોપીને રાજકીય પીઠ પર મળતું હોવાથી તેઓ ભયમુક્ત રીતે આવા ગુનાઓ આચરી રહ્યા છે। આવા ગુના આચરતા લોકોને તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરાઈ છે અને વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં નવરાત્રી જેવો તહેવાર આવી રહ્યો હોવાથી આવી ઘટનાઓને રોકવા માટે મહિલા સુરક્ષા વધારવા અંગે યોગ્ય પગલાં લેવા જરૂરી છે। મહિલાઓ અને બાળકો જ્યારે સ્કૂલ, કોલેજ જેવી સંસ્થાઓમાં પણ સુરક્ષિત ન હોય તો પણ તેમને સુરક્ષા અંગે સમીક્ષા કરી તેને લગતી ગોઠવણ કરવી જોઈએ તેવી માંગ કરાઈ। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા। નમસ્કાર, હું ધનરાજ વસાવા, પ્રમુખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ। આજ રોજ અમે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો મામલતદાર શ્રીને તરફથી રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેમાં અમારી આજે ગુજરાત રાજ્યમાં વારંવાર બળાત્કારની જે ઘટના બની રહી છે, મહિલાઓ અને બાળાઓ જે સુરક્ષિત રહી નથી, પ્રતિદિન ગુજરાત રાજ્યમાં 6 બળાત્કારની મહિલાઓ ભોગ બની રહી છે અને આવી ઘટનાઓની પાછળ ભાજપના સાથે જોડાય તેમની સાથે તેના જે આપણે કાર્યકર્તાઓ, આગેવાનો તેમને મળતિયાઓ તેમને પીઠબળ મળતું હોય છે, તે લોકો આજે આ બધી ઘટનાઓમાં સંડોવાયેલા છે। એટલે અમે આજે જ્યારે 2020માં 21માં 2000થી વધુ જ્યારે દર વર્ષે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે, સામૂહિક બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે, તેને રોકવા માટે અને આવા ગુનેગારોને જે કાયદા વ્યવસ્થાને ખોફ રહ્યો નથી તે લોકોને તાત્કાલિક ધોરણે આવા જ્યારે ગુનાઓ બનતા હોય ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે અને તેમના સખ્ત સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે। તે સાથે સામે આજે નવરાત્રી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે મહિલાઓ, બાળાઓ જ્યારે આ તહેવાર ઉજવવા માંગતી હોય અને આવી ઘટનાઓ બનતી હોય ત્યારે તેમના પરિવારના લોકો ચિંતિત હોય છે। તેથી અમે આ પ્રશ્નની રજૂઆત અમે રાજ્યપાલ શ્રી સુધી પહોંચાડવા માટે આજે મામલતદાર કચેરીએ આવ્યા હતા। જય હિન્દ, જય ગરવી ગુજરાત।